શિયાળાની ટાઈટ અત્યારે લાદી ફૂલ ટેરી ગયેલી છે ને અત્યારે ભાઈ હમણાં મેં વિડીયો જોયો ભાઈ ઉપાડી ગયા છે ફાઇનલ એને જમાદાર સાહેબ. એલા ભાઈ ઈ જેલમાં છે મનસુખ રાઠોડ. હે મનસુખ જેલમાં છે તેથી મારી હારે વાત થઈ ને એને હા સત્તુ ભુવાની વિરોધ ન કીધું મેં કીધું ભાઈ હવે મનસુખ તારું ભાખર કે ભરાઈ જવાનું છે હવે તું મારી સામે બોલવાનું રહેવા દે કાલ ગુજરાત જશે એમ નતું કીધું. હા પછી બીજે દિવસે 11 વાગે ભાઈ ને ન્યાય એની ચેનલ માં એને વિડીયો એન્ટ્રી માં થોડોક પાડીને ચડાય બનાવ્યો. હા બધું નું હલવાઈ ગયો છે અત્યારે એનું ફોન બધું બંધ છે ટ્રાય મારવી હોય તો મારી લેજો અપુભાની અરે હું તો કાલ એની આઈડી માં ગયો તો ભાઈ તો આજ તો અઠવાડિયું થઈ ગયું વિડીયો મેકેલો છે મેં કીધા વિડીયો કેમ કીધો નથી આવ્યો. બલાત્કારના કેસમાં ગયો બલાત્કારના કેસમાં બલાત્કારી માણસ છે. આ લે ઓલો કેસ થયો તો એમાં ગયો છે. હા એ બલાત્કારના કેસમાં પાછો હાલવી દીધો સમજાઈ ગયું. જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. દેહુર પરમાર અને હકુભા કાઠીએ મનસુખભાઈ વિશે એવું તે શું કહ્યું કે બધા સાંભળીને ચોંકી ગયા. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. કેમ હમણાં ફોન નથી કરતા? દાદા દિવસે ફોન કર્યો ભાઈ હો. હમણાં ફોન બંધ તમારો કઈ આવતો નથી. આ જો હું તો ઓલા બધા વિરોધમાં હમણાં પડ્યો છું કે ગાળો મળ્યો નથી. સારું આવી ગયું તમે તે મસ્ત એમાં ઘટે નહીં. ઘટે તો નહીં જ ને ઘટે તો જિંદગી ઘટે ભાઈ માતાજી ની દયા બધું થાય. હા ઈ મેલડી સતુ કોઈ મેલડી ખદડાઓને ખબર નથી એ કઈ ખદડા કાઈ ન કરી શકે હું છે બસ દુનિયામાં આલો હું કે બોલો તો એક જરા વળાની દુનિયામાં ઘરે ઘેગે કે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા તો કઈક ઓર આવે. દાસ ખાયર વેસ મેલો ને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. હવે બાપુ હું તમને એક વાત કરું કે હમણે ઈ ખુદ દીપક સુડાસમાના ભાઈએ એને ફોન કર્યો એમના કાકા કુટુંબના કોઈ આદમીને. એનું નામ કાક પ્રકાશભાઈ જેવું નામ છે એનું વિક્રમભાઈ જેવું. એને ઓલા હામા વાળાએ બિચારે વાત્યુમાં આને બંધ્યો તો એના કાકાના એમના છોકરાને કઈ અને માં બેન હમાણે દીકરી હમાણે કઈ ગાળ્યું દીધી છે. આનથી ખદડા હોય કોણ? આમ તમે જોવો તો ખરા. આવા બે ચાર ખદડા જરાક એવો જ નથી કાઈ. હા એને એમ કહી દે ભાઈ કોઈ ના વયો છે આ માળના મંદિરની કાળી નાગણી બેઠી છે માં મેલડી. હા હા આ તું કોઈ ના વયો છે તને કોઈ હાથ લગાવ કહી દે બરાબર. હા એના એમે કઈ તું કે એટલી સહી કહી દે. તું ના જઈને ખાલી એટલું કે આ ખોટી દેવી તો તું કે કહી દેવી ને કે ના જઈને તું એકદમ બોલ હાલીને કઈ. હા આપણે તું તારે ન્યાય તે હવામાન તેલનો તાવો માંડવો હક્કુભા ખુદ હોતે ને આવે હા અને હક્કુભાને સતુભા બે બાજુ બેહી જાય જો એની માતાજીની રજા હોય તો હા અને સતુભા અને હક્કુભા હા બરાબર. ઈ માળવાળી મેલડી ને મારે પાળાવાળી મેલડી બરાબર. હા અને જેટલા વિરોધીઓ જાગ્યા છે ને 100% એમાં એને કે તમારો બાપનો બાપ તમે જે ઓલી આ બેનું દીકરીઓ જ્યાં જાતી હોય ને ઈ તો કોઈ બોલે જ નહીં. હા 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 કામ શું કે નો છું ઈ મેલડીનો વિશ્વાસ તમારો હોય 100% છે. કરતા હોય કે અમે માળના મંડાણની એક કાઠીના કોળીએ એક દેવી પૂજકનું ધર્મ આવેલું છે હા 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 બરાબર. અને હુવા જ્યારે ધૂણતા હોય ને ત્યારે ખાલી એટલું બોલે જેનું ધર્મ હોય ને ઈ માતાજી ખુદ બોલતા હોય હા હા એનું નામ લેવું પડે કે મેં જ કીધું. વાઘરિયા વંશની દેવ મેલડી બોલું. પછી જાદુ કોઈ કહેતું હોય ને કે હું આમ કરું તેમ કરું તો વટ રાખતા હોય ને તો માતાજી પાસે ભાઈ વટ હાલે. વાહ 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 હાસુ છે. અમારે અહીંયા જો દેવી પૂજક વિનોદ ભુવાનો વ્યવહાર છે બરાબર. હા હા આપણને સેવાથી માતા ફળેલી છે હા હા બરાબર. અને અમે કોઈ જાત વિરોધ કોઈ બોલતા નથી પણ મતલબમાં ટાંગ ખજૂરા ને દેવુરભાઈ 100 ટાંગા હોય. હા હા એમાં 100%. એમાં એક તૂટી જાય તો કઈ ફેર ન પડે એમ ગણાય છે. કાઈ નો ફેર પડે. ઘણા એમ કે ભોળાતના ઉરાપુરા દાદાનું બંધ થઈ ગયું ખોખાર મેલડીનું બંધ થઈ ગયું. એટલે તમારા બાપ વિડીયો તો જોવો. હાસુ છે ને. કરોડો પબ્લિક એ 3 ગણું પબ્લિક ભેગું થાય ખોખાર મેલડીમાં હા બરાબર. અને ભુવા
રબાજી ખુદ બોલે છે કે સલુ મેં કર્યું છે, મેં મેલડીએ કર્યું છે, ને બંધ કરાવવું હોય તેથી હું જ કરી છે કે બાકી ગુજરાતના છેડેની માલ પર કોઈ એવો ઝેલીમો નથી કે ઈ બંધ કરે કે ભલા માણસો એમ છો તો અને ખરા. અમારો- અને આપણે સત્તુભાઈના ઘણા એમ કહે તમે સત્તુભાઈના પાત્યા જોવો, એના ભાઈ પાત્યાની વાત ભાગ્યા નથી. હા હાસું છે. ધર્મ માટે લડીએ છીએ અને અમે તેનું બોલ્યા ને હા એ આજુબાજુમાં શું છે ને એ થવાનું જ છે, હજી 100% થાય. જો મારી વાત સાંભળો, આવેલો મનસુખીઓ છે, મનસુખીઓ મારે જેલમાં વી ગયો. બાપુ તમને ખબર છે? એ ભાઈ મારી વાત સાંભળો, જેથી મારી હારે વાત થઈ ને એને હા તેથી મારું રેકોર્ડિંગ આખા ગુજરાતમાં પડી ગયું હતું અને મેં એમ કીધું હતું કે બહુ મોટું થવાનું છે મનસુખ, હા બરાબર? હા તો આમ તો હણે નહીં. હા. અને આ એનો ભલામણા આ છે ને આ એક નાસ્તિકના પેટનો છે હા આ હા મનસુખ, હા હા બરાબર? હાસું એના છે. બધું હલાકડું ઊભું કર્યું, એને એમ કે ભોળા દ્વાળાને અમે બંધ કરાવ્યા. કોઈના બાપને કહેવાય ને, હું ભોળાતના દાનભા બાપુને વિનંતી કરું છું, આમાં રેકોર્ડિંગ તમારી ચેનલમાં ચડાઈ દેજો. ના ના વાંધો નહીં. આપણે કહેવાનું છે કે ભોળાતના દાનભા બાપુ અને રાજાજી તેજાજી ત્યાં ખુદ કાયદેસર આવે છે. હા આપણે દાનભા બાપુના ફૂલ સપોર્ટમાં છીએ. હું ફૂલ સપોર્ટમાં છું. સત્ય હોય એના સપોર્ટમાં ઊભું રહી જવાનું છે. પછી ભલે ને મોત આવે પણ કોક દુનિયાને યાદ તો કરશે કે ભાઈ એક અમુક હતા પણ કાંઈક હાસું બોલતા તો હાવ ભોંકતા નતા એમ. હું કોઈ બધાય ભુવાના સપોર્ટમાં નથી ભાઈ. હા આશા હોય છે એના સપોર્ટમાં રહેવાનું થાય છે. અમુક ધૂળતા જે બેન દીકરીઓનું હમ. અપમાન કરે છે ને, દેવી પૂજકની બેન દીકરીઓનું, હા હા મેં જોયું ને હમણાં કે મેં જોયું એક ભાઈનું. હા એનું નામ નથી લેવું. હું કે ઈ ઓલો બોલ્યો છે એટલે આપણે નામ ન લેવાનું હોય. હા આવું દેવી નો બોલે. હા દેવી હાસું અમુક છે એવા. હું આ હતી ને મારો ઓલો હતો, ઓલો હતો જે આપણે કેવું નથી. હા હા એ તો મને સમજાઈ ગયું. હલાવતા જે ધૂણે છે ને એનો હા. આપણે સપોર્ટ નથી કરતા. ના ના હાસું છે. હા, હું કે ઈ ખોટું ધૂણવામાં પછી તમારા ઢેબરા અબડાઈ જાય ભાઈ. ખોટું ધૂણવાનું નહીં. અને જો અમે તો સત્ય કોને માનીએ છે, સતુ ભુવાને હું કેમ માન્યો ખબર છે તમને? હા હા સતુ ભુવાને એટલે માટે માન્યો કે સતુ ભુવા એ એક વસ્તુ મનની માલપા એવું વિચાર્યું. 100%. સતુ ભુવાની જો મેલડી આજી હોય તો મારી મેલડી જો અહીંયા હું માંગુ ઈ મળે. જો એ સતુ ભુવાની મેલડી અહીંયા આવી અને હું માંગુ ઈ મળે. મેં કોઈ રૂપિયા નથી માંગ્યા, કોઈ વસ્તુની પરમાર માતાજીનું અહીંયા મારી મેલડી પાસે અમુક વસ્તુ એવી માંગી કે મારે દુનિયાની અંદરમાં ભુવા તો બધા જ હોય પણ ઘણા કઈ કેમિકલ લગાવે છે, આ લગાવે છે. તો સતુ ભુવા ખુદ આચેતિકતાવાનું લોકોને દેખાવો કરે છે કે પછી મને તો બોલજે. જો મેં તો કોઈ દી ક્યાંય ખોટો ધૂણવાય નથી જતો. અને જયારે તાવો હોય ત્યારે હવા પાણીનો તાવો હોય કે હવા મંડો હોય, ગૂગલનો તેલનો ટેસ્કો મારી દેવી. જો તને તું ભાગરિયા વંશની દેવ મેલડી મારી બેટી હોય, વિનોદ ભુવાનો કાળકાનો વિહતનો ભુવો હતો વિનોદ ભુવા, અને મારી દોન જણે તને વલસાડના ખારવાની માતા બિહારી હોય અને મારી દેવી હોય મસાણી મેલડી, મારી ઉક્તા પર બાદની મેલડી જો કહેતી હોય તો હું માંગુ છું પરમાર મળે ને મળી આયા હું નાખું ઈ મળે. અને મનની મારી પર બે જણાને સામે બે હાર દઉં અને હું કહું કે આ વસ્તુ છે તો હું માનવામાં આવું. પછી મેં સતુ ભુવાના વિડિયા ખોદ્યા. હજી આ વિરોધ નતો છો ને ભાઈ. ઈ પેલા મારી ચેનલમાં એક વિડિયો જોઈ લેજો. મેં ભગવાન કીધું ને જોઈ લો છે. તમે બોલેલા છો એની પહેલાના. હા એની પેલાના વિડિયા મેં કીધું છે કે ભાઈ માલના મંડળની જેથી ખાવાનું કાઈ નતું, હા પણ આજે ભોગવે 56 ભોગ ઈ માં મેલડીની દિયા હોય. બરાબર? હા 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 મારી કુળદેવી ચામુંડા છે. ખાસરમાં મારા ભૂઈ છે મોલડીની અંદરમાં ચાવરકુંડા પાસે મોલડી. અને મારી કુળદેવી ચામુંડા છે, સતુભાની કુળદેવી ચામુંડા છે. 100%. પણ મેલડી આ કળયુગની માલપા એક એવી દેવ છે. ભલામણા તમને એક વસ્તુ કેવી છે કે અહીંયા પાણેસર કરીને ગામ છે, ત્યાં સાવલા ભુવાની મેલડી કહેવાય છે. હવે એક ભરવાડ ત્યાં દર્શન કરવા ગયા. એ રોજ હું એની ત્યાં ઉભો રહું. હું બાજુ નીકળું એટલે આપણા ભાઈબંધ છે અને દુકાન હાલે છે. હવે એની માટે જે વસ્તુ કરી ને એ ભુવાની ને એ ભાઈ કોઈ દી ગયેલા નહીં, કાંઈ નહીં. પણ મને કહે બાપુ આ મને મગજની માલ પાયું કી માણસ છે જેને મારી માથે કર્યું ને ઈ માણસ તો મરી ગયો તો ઈ કોઈ દી સવલા ભુવા એમને જોયા નથી. રબારી છે.
એને મને ઈ કે આમ જ દઈ દીધું, નામ હોત દઈ દીધું. હમ હમ તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હમ ત્યાં ધર્મ હાચું હોય છે એટલે તમને કહી દીધું છે. હા હા પણ નાસ્તિકોમાં કાંઈ ખબર નથી પડતી. આ પેલા આસ્તિક જ હતો મનસુખ, બરાબર? 100% એને પૈસા મળે ને કાંઈ, જો ઓલાને બોલાવતો કોને, કીર્તિદાન ગઢવીને, હા એ બધા જૂના વિડિયા એની ચેનલમાં આપણે વિરોધ કરવા મળ્યો ને એટલે જૂના વિડિયા એને ઉડાડી નાખ્યા એની ચેનલમાં જતા. હમ 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 એને એમ કે હવે આવા દેવનો વિરોધ કરવામાં હું લાખો રૂપિયા કમાઈ જાય. 100% પણ તારા ઢેબરા એને- હમણાંય જવાના. એને- સાચો ટાઈમ જો. બાપુ એને બુદ્ધ ધર્મ એવડો માને છે, કોઈ દી હા. એના ધર્મનો કોઈ દી વિરોધ કર્યો તેમ વિચાર કરો. હે? કોઈ દી એના ધર્મનો એને અત્યારે આપણો હિન્દુ ધર્મનો આપણે દેવી દેવતાને માનતો નથી, ખુદ બુદ્ધ ધર્મ માને છે, તો એના ધર્મનો કેમ ઈ વિરોધ નહીં કરતો હોય? હા. એના ધર્મની મારી પાસે કેટલી ખોટી હું દેખાડ દઉં, હાલો. હા. તો એનો વિરોધ કેમ નહીં કરતો હોય? પણ આ સૂતિયાને આપણા ધર્મ વાય જ પડી ગયો. એને કે તું અમારા ધર્મ મારે તારે કાંઈ છે નહીં તો તું હું લે ભાઈ લઈ હાલ્યો એક ધારો અમારી દેવી દેવતા તને હક કોને આપ્યો? પાછો અખેડાની માલપાજી જુનાગઢના મેલડીમાંના પાછો ગુણ ગાય ગાતો હોય પાછો. તોય આપણા વાળા જાગતા રહીને નાને કાંઈ કહેતા નથી. વિચાર તો કરો. હમણાં તો આપણે આપણા મેલડીમાંનું ગીત ગાતો તો. હમણાં ગીત ગાતો આમ જોવો તો ખરા. બરાબર? ઈ કે હું ગીત ગાઉં પણ યાર અત્યારે છે ને એ માં મેલડી અત્યારે કોપાન થી એવું મને લાગે છે કે શિયાળાની ટાઈટ અત્યારે લાદી ફૂલ ટેરી ગયેલી છે ને અત્યારે ભાઈ હમણાં મેં વિડીયો જોયો ભાઈ ઉપાડી ગયા છે ફાઇનલ એને જમાદાર સાહેબ. એલા ભાઈ ઈ જેલમાં છે મનસુખ રાઠોડ. હે મનસુખ જેલમાં છે તેથી મારી હારે વાત થઈ ને એને હા સત્તુ ભુવાની વિરોધ ન કીધું. મેં કીધું ભાઈ હવે મનસુખ તારું ભાખર કે ભરાઈ જવાનું છે, હવે તું મારી આગળ બોલવા રહેવા દે. કાલ ગુજરાત જશે એમ નતું કીધું. હા એકોને પછી બીજે દિવસે 11 વાગે ભાઈને ન્યાય એની ચેનલમાં એને વિડીયો એન્ટ્રીમાં થોડોક પાડીને ચડાય બનાવ્યો. હા પેદુનું હલવાઈ ગયો છે અત્યારે. એનું ફોન બોન બધું બંધ છે. ટ્રાય મારવી હોય તો મારી લેજો. અપ્પુભાઈ અરે મેં હું તો કાલ એની આઈડી માં ગયો તો ભાઈ તો હાલ તો અઠવાડિયું થઈ ગયું વિડીયો મેકેલો છે. મેં કીધા વિડીયો કેમ બીજો નથી આવ્યો? બલાત્કારના કેસમાં ગયો. બલાત્કારના કેસમાં બલાત્કારી માણસ છે. આ લે હા ઓલો કેસ છો તો એમાં ગયો છે. હા એ બલાત્કારના કેસમાં પાછો હાલવી દીધો. સમજાઈ ગયું? હા 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 જામનગરના ભાઈ છે એના દલિત સમાજના ઈ મારી હારે વાત કરી હતી કે તમે હુકમ વિરોધ કરો, નામ ને તમને હુકમ બોલ્યા. તો હવે કે વિરોધ કરો ને. જેલમાં જવાનો. હમ. તેથી હવે તો મેં કીધું મનસુખ જેલમાં જાઓ. મને કે કેટલા દીમાં જાય? મેં કીધું ભાઈ રાજકોટ થી ભાવનગર ને ભાવનગર થી રામોદ આવ્યું છે. હાસુ છે ઈ મેં વિડીયો જોયો તો. એટલે હું આ ઓલો તો ઈ હાસુ પડ્યું છે ને આવડા બળદકરનું જે હાલતું ઈ તો જ ગેલમાં ગયો હોય ને. હા ઈ કાક એનો કાક ફોટો ઓલે આવ્યું હતું હા અને એમાં ગયો તો ઈ એટલે એને રાખવો તો પડે જ. અને 9 દિવસ પૂરા થઈ ગયા એટલે હમ બરાબર. પણ હું હમ કાઈ કહું મારા હું ગમે એને હમ કાઈ કહું છું. બરાબર? હમ મારો બાપ તો નથી. હાસુ છે. બરાબર? પણ હું હમ કાઈ કહું કે મનસુખ બીજા 2-4 આ જે ભટકાણા ને હા એ મારા બાપના હમ છે. મારો બાપ મરી ગયો છે. વાહ વાહ વાહ. તેથી મારા બાપના હમ છે. આજ લગીમાં વિડીયોમાં બોલ્યો છે. પણ મારે આ બાપુનો આ હરામ ઠોકીનો મારી ઉપર એટલું બધું એવું કરે છે અને એટલું બધું એવું કર્યું તો ઈ મારે કોઈ કહેવું નથી. બરાબર? જો એક વખત હામો આવી જાય ને હામો તેથી અહીંથી સુરત થી નીકળ્યો તો એલા દાનાભાઈએ કીધું કે આત્માની મેલડીનું મંદિર છે. પણ શેઠાથી વહી ગયો દીકરા. ખાલી એક ફોન તો કર્યો હોત કે કુમાર આવ્યા છે. તો ખબર પડે જ કે ભાઈ બોલવી છે કે કરી બતાવી છે એમ. જેટલા સામે બોલ્યા છે જેટલા એટલા બધા ઉપર મેં મારી મેલડી ફેરવી. ધીરે ધીરે જો તમે. ભલા માણસો એમાં અમારા કુટુંબની મેલડી. હું તમને એ વાત કહી દઉં, એક થોડીક વાત કરતો હતો હારે. આ વાત તમને કોઈ કહેશે નહીં પણ હું કહી દઉં. હા કારણ કે આપણે તો ભાઈ સોશિયલ મીડિયામાં હાલી ગયેલા ને ગમે એના બોલી જ નાખી છે. કોના બાપની બીક રાખવી પડે? હું તો કહી જ દઉં કે જિંદગીની માલપા કોઈ બી પછી મનસુકડી હોય કે કોઈ બી હોય તમારે એની માલપા અમારા વાઘરિયાવસની મેલડીનો કોક સાળો ખોટી રીતે કરે એ હવે હું તમને ભુવાજી એક તમને આ કોઈ નહીં કહી દે. હું તમને કહી દઉં મારા દાખલા હું તમને દેખાડું.
તમને મારી વાત સાંભળો, તમને એક દાખલો હું દઈ દઉં. એક મિનિટ અમારા વાળાનું ધર્મ કેવું આવે હું તમને કહી દઉં. બીજાનો ભાઈ, ધર્મ તમારા અમારા વાળામાં તીખા નિવેદ ચડે અને તમારા વાળામાં કદાચ મીઠા નિવેદ ચડે, પણ અમારું વાળું ધર્મ છોટે ને એટલે જીવ હાથે જીવ લેતા એને વાર નથી લાગતી. હું કહેવા માંગુ છું તમને, જીવ હાથે જીવ લેતા વાર નથી લાગતી. મારી હરુભરું ના દાખલા, મારા ગામના દાખલા દેખાડો. અમુક જગ્યાએ મેં 3 માણા ફડાક્યા ફોન નાખેલા દેખાડો. હાલો. અલા ભાઈ, મારી વાત સાંભળો. મોહમ્મદ બેગડો એમ નામ નમ્યો, હા કાનિયા જોગીની મેલડી એમ નામ નમાવ્યો. મોહમ્મદ બેગડો મુસલમાન હતો, તો એ તો વાત છે. બરાબર. હા. અત્યારે આ બંગાળની માલપા જે બનાવ બન્યો છે, પેલા ભાઈને ખાલી એક ધર્મ માટે ઈ બિચારો પોતે ટેલર હતો અને આવું બધું કંપનીના કાંઈક રૂપિયાનું હતું ને એનો જ આખો ભાઈબંધ હતો મુસલમાન. તો દગો કરીને એને હળગાવી નાખ્યો, કપડે કાઢીને હળગાવ્યો હિન્દુના દીકરાને. તો હું તો કહું, આ લોકો એમ કહે છે કે અમે ગાયો માટે લડીએ છીએ, અમે હિન્દુ માટે લડીએ છીએ. જો તમે કોઈ હું તો કહું બીજાની ઓલાદું હોય ને, હું તો મોઢે કહું તો આપણે કઈ ન બોલે, બાકી આના માટે બોલવું પડે. બધા મુસલમાન અડવાને મોટા પડા ભલા મને 500 જણા વિડીયો ઉતારતા બંગાળની માલપા કોઈ હિન્દુનો દીકરો જાગ્યો નહીં અને આ નાખી નાખતા કીધું નહીં. એ પછી કઈ ભુવાજી ગાયું હા, પણ એમ નહીં તો દલિતો તો તું બચ્યા. હા એ તો વાત છે. દલિતો ઉભા કેમ નથી ત્યાં એમ કહું છું. તો એ તો વાત છે. દલિતોને આપણે હિન્દુ માન્યા છે હા અને દલિતો ઉભા કેમ ન છે? દલિતોને કેમ ને ફાટે છે એવું લાગે છે મને. 100%. હે? કાક ના તો હોય તો થતું હોય ને. બાકી આપણા હિન્દુ આજ મને દુઃખ થયું હાસુ માનજો. મને એમ થયું હું એમ દલિત નથી માનતો, હું એમ થયું કે મારો માન નાખ્યો મને થાય છે હાસુ માનજો. એના વાત બધાને થવું સાંભળો. પડે ને. વાત સાંભળો. જો ભાઈ દેવી દેવતાનો વિરોધ કરવો છે, ભગવાનનો વિરોધ કરવો છે, હિન્દુઓનો વિરોધ કરવો છે, આવો કઈ શેરીઓનો વિરોધ કરવો. આ ઓલા ટોપીઓ વાળા અમુક નાસ્તિકો હું એમ કહી દઉં કે છેલ્લે હિન્દુ જ કાયમ આવશે હો. ગમે એને વિરોધ ગમે એ રીતે ભલે કરે. મુસલમાન તો અમારે આયા છે, મુસલમાનો અમારે આયા છે, પણ હવનમાં જય માતાજી દરબાર એમ કે ત્યારે હું ને ભાઈ ભેગા કોઈની કટિંગ છાયે પીધી હોય કોઈની હકુભાઈએ તો કીધું. હા હાસુ છે. હકુભા કોઈની કટિંગ છાય ન પીવે પીવડાવી દે, મારી પાસે હોય કે ન હોય. હા અને હું તો મોઢે કહું હું મેલડીનો ભિખારી છું. હાસુ છે. હા, હું ભિખારી છું મેલડીનો. બાકી નમવું હોય નહીં. જેથી માફી માંગી તેથી મેલડીની માંગી, બીજા કોઈને નથી માંગી. હા હા, હું તો ઈ મારી ફેમિલીએ મને કીધું તું કે બેટા આમાં બધા ન પડે, આ નાસ્તિક ને આસ્તિક બનાવવા હાટુ તું આવ પાછો પડી જાય. તેથી આપણે કીધું તું કાંઈ વાંધો નહીં, આપણે તેથી પછી જાહેરમાં કહી દીધું કે આપણે મેલડી માની રામ માની રામ. બરાબર. અને માની માફી માંગવી એમાં કોઈ મોટી વાત નથી. બાકી ખતરાવ તમારી તો હકુભા કોઈથી માફી ન માંગે. ખતરાવ બાપુ મેલડી ધર્મ હું આપે ને આ અમુક નમાલુના પેટનું ને ખબર જ નથી. હમણે યાર જો હું તમને માતાજી સોગંદ નથી ખાતો. હું એક મિનિટ હું ઓરિજિનલ દેવી પૂજક, હું કોઈ દિવસ હમ નથી ખાતો. તમને હું હમ ખાઈને વાત કરું છું. માતાજીના હમ હજી આજ છે ને મહિનાનો દાખલો મારો દાખલો. અમુક એક ભાઈ હતા 350, મને એ કહેતો કે હું કેટલી મને ખબર છે એ 350 કરોડ નો માલિક હતો. કેટલો 350 લાખ નહીં 350 કરોડ નો માલિક હતો. અને એને મારી ભાઈબંધી કરી. હવે તેમ જોજો. હા, અને મેં તો કોઈ લાલચ બાબત નથી કરી કે આની આગળ શું કાંઈ છીનવી લઉં કોઈ વસ્તુ કરું. પણ એક સમય એવો આવ્યો ને, એક સમય થોડોક એવો આવ્યો ને, તમે કયો એ માતાજીના સોગન ખાઓ બાપુ. હું એ મારી મોર ભિખારી લાગતો વિચાર કર્યો તમે. મારી મોર ઈ 350 કરોડ નો માલિક ઈ ભિખારી લાગતો. પછી નાઈને ઉભા રહીને હું મનમાં એક વિચાર કર્યો કે હે માં ભગવતી, હે મારા દ્વારકાના નાથ, મને એમ હતું કે મારી આગળ તે મને કાંઈ દીધું નથી, પણ મને દીધું ને એવું દુનિયાને તે નથી દીધું. એમ મારી અંદરથી એવો આત્માને એવું થયું હતું. ઈ મારી માં મેલડીની દયા અને માં જગદંબાઈનો દયા. હાસુ માનજો. એમ તમે સવો ને
આપણે ગમે ઈ ભલે થોડુંક આપણી આગળ નથી પણ દુનિયાની મોજ એકદમ કોઈ દી આમ હંગરી નો રાખી કોઈ દી ઈ જે હોય ગુમાવી દેવાની વાત હોય આયા તો ઈ માણા આયા દુનિયાની મતલબ હાલે હવે કરોડો રૂપિયા જેવા હોય ને ઈ સસુદર જેવા એમના ડાસા હોય આપણે તો એમથી મોટા ભિખારી જ ન હોય કોઈ મારી વાત સાંભળો, આપણે અલગ અલગ વાતો લઈ હા અને આપણે તમારી હારે છે ને રોજ એક ડિબેટ કરી લેવાની, બરાબર? હું મોઢે કહું તમને, હમ રોજ એક ડિબેટ કરીને તમારી મારી ચડાવો, અલગ અલગ વાતો તમને કાઢું. માં મેલડીની છે અને આ નાસ્તિકોની છે, બરાબર? એને કહી ભાઈ તમે આ ઓલો દલિતનો દીકરો હતો બંગાળની માલપા જાણી લો હા અને એને આજે હિન્દુ ધર્મને વિરોધ કર્યો છે. આવડા જે દરેક હિન્દુ સાથે ઉભા રહ્યા છે હે દરેક હિન્દુ સાથે ઉભા રહ્યા છે તો દલિતો ક્યાં ગયા? તો ઈ તો વાત છે બાબા સાહેબનું અપમાન કર્યું, આ અપમાન કર્યું, દલિતના દીકરાને મારી નાખ્યો, આ ગુજરાતમાં ઓલાને મારી નાખ્યો, તો ભરવાડનો વિરોધ કર્યો, આનો વિરોધ કરતા કેમ ટોક્યુનો વાર લાગે? અરે આપણે અમુક જરીક આપણે એમને તમે નો કે ગમે ઈ શબ્દ એક જરીક આપણી ક્યાંય લીબ લપસકી ગઈ હોય તો આપણને હજારો ફોન આવવા મળે, તરત હજારો ફોન આવવા મળે. તો આયા ભાઈ શું થાય તમને? મારી વાત સાંભળો, જે પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ હતો ને અકબર, હા મારી એક ઈસવીના નિમણોના યમન કો યુખાડુંગા, જ્યાં લગી મારી થાળીમાં જ્યાં લગી ભારત વર્ષમાંથી એવડોના મૂળિયા ન ઉખાડી નાખું, વાહ ભાઈ વાહ થાળીમાં બિસ્તર નહીં જમું. ઈ જીવંતિકાબાઈનો થાય ઉદયસિંહજીનો દીકરો, આખું રાજસ્થાન તો નહીં પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે. મહારાણા પ્રતાપને એમ હતું કે મારે છત્રપતિ, મારે મહારાણા પ્રતાપને એમ હતું કે મારે અકબરને જોવો છે, ને અકબરને એમ હતું કે મારે મહારાણા પ્રતાપને જોવો છે. અકબરને કોઈ દી મહારાણા કોઈ દી ભેગા નતા થયા, હા પણ ભલા માણસ હોય એને એના પંચકની મલપા અકબરે ગાયું બંધ કરાવી હોય કાપવાની ગાય માતાને, તો ઈ મુસલમાન હારો કહેવાય. પણ આ બધા મુસલમાન હરકા નથી હોતા, પણ આ અમુક અમુક ખતરા આતંકવાદીના પેટના હો અને મારે છે હિન્દુઓને. અને તમે જોઈ લ્યો છો કે આખું ગુજરાત હું આખું ભારત હું આ ઓલ ઇન્ડિયા બંધ થવું જોઈએ હિન્દુના દીકરાને કાપીને બાળી. ભલામણા પાછું કેવું કર્યું છે ખબર છે તમને? હળગાયો દીધો છે ઝાડવા માટે લઈ ગઈ. હળગાવ્યો નહીં, એને દોડીને લઈ ગયા. નાની છોકરી છે 2-5 વર્ષની, દોડીને લઈ ગયા અને એને કપડા બધાય ઝાડ ઉપર ટીંગાડ્યા અને પછી બધાયની વચ્ચે એને પેલો ઘાસ આવે ને ઘાસ એમથી હળગાવ્યો એને. ઓહો ઈ પ્રાણ કેમ કાઢ્યો છે? નહીં, મારી નાખ્યા પછી હળગાવ્યો. મારી નાખ્યો અને પેલા તો ઉપર બધાય કૂદ્યા. એટલે આવો હિન્દુના દીકરાને મારે તમે જોઈ લ્યો. આપણે કોઈનો એવું નથી કહેતા. પણ એક હું તમને વાત કરી દઉં ભુવાજી, વાત સાંભળો, એક સેકન્ડ હું એક વાત યાદ આવી ગઈ બહુ હારી. આ વાત તો સાંભળો. આપણે બધાય મુસલમાનનો વિરોધ નથી કરતા, બરાબર? પણ જે હિન્દુની સામે થાય ને ખોટા ખોટું એમ કહે કે હું જ છું અને મારું એક જ વસ્તુ હાલ છે, તો એ ખોટી વાત. અખંડ ભારત છે, અખંડ ભારત છે, ભારતની મારી પાસે બીજું કાંઈ હાલે નહીં. હું એક તમને વાત કરી દઉં, અંતની વાત કરી દઉં. હવે હાસા શબ્દો મારે બોલી જ નાખવા જોઈશે. ભલે પછી ગમે ઈ થાય ને મારો કટકો ભલે ચડાવતા, પણ હું એટલું તમને યાર ચોખ્ખું કહી દઉં, અત્યારે ઝાઝા હિન્દુને નડતા હોય ને તો એના હિન્દુને જો નડ્યા હોય ને ઝાઝા તો એના ને આપણા હિન્દુ. સાચી વાત છે. આપણા દેશના કોઈ બી લડતીઓ લડવા ઉભા થશે ને એની હારે નહીં ઉભા રહે, પણ એ લડતીઓ ક્યાંક જરી એક જીભ લસકી જાય ને તો આખી દુનિયા એની વાંહે પડી જશે. જો ચેદુ નો લી આયલો હતો, પણ કહેવાનો પ્રશ્ન એટલો કે આપણા વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ આ બધા જેથી લડ્યા હતા ને તેથી આ દુનિયા એમને મૂર્ખ સમજતા. હો આ તો અત્યારે લઈ આવેલા બધા. હું તમને વાત કરી દઉં કે અંગ્રેજ હતા, અંગ્રેજની ગુલામી કોણ કરતા? હિન્દુ. એની હારે પોલીસ બધા હતા ને આ બધા હતા, એ કોણ હતા? આપણા હિન્દુ. પછી એને હુકમ કર્યો કે જાઓ, કાલ નથી ફાંસી ચડાવી, આજ રાતે તેને ફાંસી ચડાવી ગયો. એ ચડાવવા વાળા કોણ? લઈ જવા વાળા કોણ? હિન્દુ. એને ફાંસી આમ લટકાડવા વાળા કોણ? હિન્દુ. એને બોરિયુની માલ પર કટકા કરીને કરવા વાળા કોણ? હિન્દુ. એટલે આ ગુલામી છે ને, ગુલામીમાં ઝાઝા હિન્દુને નડે છે, બાકી ઓલા તો હુકમ જ કરતા અંગ્રેજ વાળા કે જાઓ આને આ કરો, જાઓ આને આ કરો એમ. મુંબઈ, કોટા, સ્વયંવર, આજે રાજપૂત સમાજ ખુદ મહારાણા પ્રતાપની ભેગો આવેલો હોત ને
તો આજે હિન્દુસ્તાન ને આ દિવસો નો જોવા પડે. એ ભગવાન એની વાત કરી દો. હવે તમે જોવો સપાકરું જે લખેલું છે કવિઓએ અંદર અંદર સપાકરું લખ્યું છે એમાંય લખેલું છે કે અટકો એકતા વિના મહારાણા પ્રતાપ છે ને એની માલ પર એક શબ્દ આવે અટકો એકતા વિના તોપના મંડાણ મંડા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા નરબંકા મહાદેવ નામ તારી. મહારાણા પ્રતાપ હતા ને ઈ થોડા ગટકા હતા એકતા વિના તોય એમ લડ્યા હતા કે હવે મહાદેવ કરે ઈ ઠીક બાકી હવે તો મૂળિયા ઉખેડી નાખવા છે. એની માથે જ હવે તમે વીર મહારાણા પ્રતાપ ને યાદ કર્યા છે તો એક સપાકરું બોલી જાઓ કે હલ્દી ઘાટીની માઇલ પર એમ કહેવાય કે યુદ્ધ જ્યું ને ઈ યુદ્ધ જ્યું ને એના અક્ષરો કી રીતે આપ્યા ઈ તમે સાંભળો. ઈ હું તમને કહી દઉં કે આવા ખદડાના વખાણ કરવા એની કરતા મારા દેશના મહાન વીરોના નો વખાણ કરવી આપણે. હે બરાબર. લડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હલે સાઈ મંગલોની ફોજ માથે એકલો ટાટકો રણો અટકા એકતા વિના તોપના મંડાને માંડે રાજપૂતી ફોજ સામે તોય લડ્યા નરબંકા મહાદેવ નામ તારી જંગમાં ગેલિયા રાણા સંગે તારે ઝરણના માથે ધરી તાજ તેદી રાખીયા નિશાન રાણા દલી તલવાર મહારાણા વાળી કરી માના હાંગદિયા મંગલોને માથે જલામાણ ભેળા લીધા ભીલુ રાણા હલ્દી સંગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડિતરાડ લડવાને લાગ્યા સુરા 22,000 એમ કહેવાય કે હામી એમ કહેવાય કે હવા લાખની એમ કહેવાય કે દળકડ હતું ઓલા પોણા હિન્દુસ્તાનના બાદશાહનો નાઇલપા ખાલી 22,000 ની સેના હતી તોય એમ કહેવાય કે લડ્યા હલ્દી મેદાન માંથી અવનોની ફોજ સામે આવીને તોય એમ કહેવાય કે મહાદેવનું નામ લઈને એમ કહેવાય કે જેને ઉષા લીલીને પડતા મીજી ટાળ દીધા ઈ મહારાણા પ્રતાપ ભલા મળશો એવું છે સમજ્યા. મજા આવી. એટલે આપણા હિન્દુ આપણને નડે છે ને એ એક સાથે હું એમ કહેવાનો પ્રશ્ન એટલો કે આપણા નડે ને એક થઈ જાવ એમ. આજ મારો છે આ દીપક ચુડાસમા છે મારો છે ને ખોટો મને લાગ્યો હું આજ દુનિયાની સામે બીજાની પક્ષમાં નથી બધાની સામે મારા સમાજની અરે મારા બીજાની પક્ષમાં હું ન થઈ ગયો. મારી વાત સાંભળો. ઈ કહેતો તો ઈ કે હું દીપક ચુડાસમા છું અને તમે કાથી છો. એલા ભાઈ તારી ઘરે કોઈ વાસો કરવા કોઈ ચુડાસમા દરબાર આવ્યો તો પાછે કરીને ચુડાસમા કોને ખબર એમને રાજવાસો કરવા આવ્યો તો દીપકની ઘરે કોઈ ચુડાસમા દરબાર તારી માની પાસે રાજવાસો કરવા આવ્યો તો તું ચુડાસમા દરબાર બન તું મુજે તા દેશો જે સોને ઈ રે આ દેવી પૂજક હાથો હોય ને ઈ કોઈ દી એમ ન કે હું ચુડાસમા છું. ભગવાન દેવી પૂજક ઓરિજિનલ હોય ઈ ધર્મ વિરોધી આવે જ ને આવે ઈ દેવી પૂજક હોય જ નહીં. આમાં કાક ઝેર લાગે મને એવું લાગે રાજવાસો કોઈ પાકિસ્તાની કરવા આવ્યો લાગે છે સમજ્યા તમે. અને ઈ મારી વાત સાંભળો. આ રહેશે વીજપડીમાં અને આને બીજાની બાઈને લઈને ભાગી ગયો. હા એ વાતું થાય છે કાક વાતો નહીં ઓલા જે અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.